મોરબીમાં આવેલ ભળિયાદ કાંટા પાસે સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું। મોરબી જિલ્લામાં સરકારી પડતર જમીન દેખી નથી કે તેના ઉપર દબાણ થયું નથી, એટલે મોટાભાગની સરકારી જમીન પેશકદમી થઈ ગઈ હોય છે તેવું જોવા મળી રહ્યું છે। પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભળિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલા દબાણ હટાવવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના દબાણો દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ભળિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જેસીબી સહિતના વાહનો રાખીને દબાણ હટાવ્યું છે। તાલુકા મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં કાચા પાકા મકાનોનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। અહીં વાત કરી દઈએ તો કે હજુ ઘણા સરકારી ખરાબાની જમીનોમાં પેશકદમી થઈ રહી છે, દબાણ દૂર કરવામાં આવશે કે નહીં તે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મોરબી તાલુકાના ભળિયાદ ગામે પંચાયત દ્વારા 2009-10માં જે લાભાર્થીઓને પ્લોટ મંજૂર થયા હતા તે આપવા માટે નવું ગામતળ નીમ કરવાની માંગણી સર્વે નંબર 115/1 કરી છે। આ સર્વે નંબર 115/1 છે એ સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી। કુલ 5835 ચોરસ મીટર જમીન છે। પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાડા અને એવું બધું ઢોર રાખવાનું ને એવું બધું હતું, એટલે આ આસામીઓને લેન્ડ રેવન્યુ કોર્ટ વેબસાઇટ મુજબની નોટિસ આપી એમને સાંભળા પુરાવા રજૂ કરવાની તક આપી। એમની પાસે કોઈ માલિકી હતા નહીં, દબાણ સાબિત માની જમીન મહેસૂલ અધિનિયમની કલમ 202 મુજબ આ જગ્યા ખાલી કરવા માટે વ્યાજબી સમય આપ્યો અને સમય મર્યાદા પૂરી થતાં આજે હું મારી ઓફિસની ટીમ, પંચાયત અને બી ડિવિઝનના પીઆઈ વસાવા અને તેમના આખો પોલીસ સ્ટાફ બધાની સાથે સંયુક્તપણે આજે આ દબાણ દૂર કરવાની કામગીરી